સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક અહેમદપુર પાસેથી એક યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। જે જમીનના રૂપિયા અંગેની લેતી દેતીના ઝઘડામાં યુવકની નિર્મમ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। મૃતક યુવક પ્રાંતિજ તાલુકાના સાંતોલિયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। જે આ ઘટનામાં મૃતકની ભાભીએ અને 3 શખ્સો સાથે મળી ચાલુ કારમાં જ યુવકની હત્યા કરી દીધી છે। જે બાદમાં મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી ફરાર થઈ ગયા હતા। જે હત્યા બાદ ભાભીએ જ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને ભાભી સહિત 4 આરોપીઓને ધરપકડમાં લીધા હતા। જે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે જમીન વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે। જે ચાલુ કારમાં નિર્મમ હત્યા કરાઈ છે। જે ભાભી સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો। જે સાબરકાંઠામાં હત્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે।